વડોદરામાં નવરાત્રી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સીપી નરસિંહા કુમારે નવલખી મેદાન વીએનએફની આકસ્મિક મુલાકાત લીધી। પોલીસ કમિશનરે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે। આયોજકોને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ અંગે કડક સૂચના અપાઈ છે। જો આયોજકો ખેલૈયાઓની સુરક્ષામાં કોઈ બાંધછોડ કરશે તો પોલીસ કરશે કડક કાર્યવાહી। પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ખાસ આયોજન। ખેલૈયાઓ નિર્ભય બની ઉત્સવ માણી શકે તે માટે પોલીસની ટીમ સતત સક્રિય રહેશે। સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રિનું ઉજવણી થનાર છે। આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડની પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ, શેરી ગરબાઓ, દુર્ગા પૂજાના પંડાલો અને રાવણ દહન જેવી કાર્યક્રમો પણ આ 10 દિવસના સમયગાળામાં યોજાતા હોય છે। તે માટે શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણા વર્કઆઉટ કરી ગયા છે। તો શહેર પોલીસ અને એસઆરપીએફના ટીમ્સ, સી ટીમ અને અન્ય વોલન્ટરી એજન્સીઝના હોમગાર્ડ અને ટીઆરબીના સભ્યો આ બધા તો તૈનાત રહેશે અને એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। પરંતુ આના સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે